નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સ્વીપ ચેટ ખોલીશું. તો આપણે ગૂગલ ક્રોમની અંદર સ્વીપ ચેટ SWIFT સ્વીપ ચેટ દબાવી અને આપણે એને સર્ચ કરશું તો પહેલી જ વેબસાઇટ આવશે. આ પહેલી વેબસાઇટ જે છે એને આપણે ઓપન કરીએ તો આ પ્રકારે તમારે સ્વીપ ચેટ ખુલશે. અહીંયા મારું લોગિન કરેલું છે, તમારે ડાયરેક્ટ આવશે મોબાઈલ નંબર લખવાનો. અહીંયા જુઓ ખ્વાઈસ પટેલ એટલે કે લોગિન કરેલું છે, પણ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો. મોબાઈલ નંબર લખશો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી તમે એના અંદર નાખશો એટલે તમારે આ રીતે એમાં ખુલી જશે. પછી ખોલ્યા પછી વચ્ચે તમને દેખાય છે અહીંયા ડિસ્કવર તમે ખોલશો એટલે એની અંદર તમને જુદા જુદા ફંક્શનો જોવા મળશે. જે ફંક્શનો અહીંયા બહુ સરસ મજાના મસ્ત ભણવા માટેના ઉપયોગી છે. અહીંયા હું તમને એક બતાવીશ સ્વયં મૂલ્યાંકન, જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે સ્ક્રીન ઉપર. આ સ્વયં મૂલ્યાંકન તમે જ્યારે ખોલો છો ત્યારે એને સૌથી પહેલાં હાઈ લખેલું આવશે. એટલે તમે એને હાઈ દબાવશો એટલે એ સૌથી પહેલાં તમને કહેશે કે તમારી શાળાનો કોડ તમે નાખો, જે તમે અહીંયા જોઈ શકો છો. જુઓ, હું અહીંયા એ હાઈ લખેલું તમને બતાવું છું. હાઈ તો કહે છે કે તમારી શાળાનો કોડ. તો અહીંયા આપણે શાળાનો કોડ અહીંયા આપેલો છે, તો અહીંયા તમારી શાળાની વિગત આવશે. તમારી શાળાની વિગત સાચી હોય તો હા, મારી શાળાની વિગત સાચી છે. એટલે પછી તમને ધોરણો પૂછશે, જુદા જુદા ધોરણ હશે. એમાં તમારું ધોરણ, એમાં તમારા ધોરણ લખ્યા પછી તમારે નામના 3 જ અક્ષર લખશો એટલે આખું નામ આવી જશે. એમાં તમારી વિગત, તો એમાં પણ હા સાચી છે તો આગળ જઈશું. અને હવે એમ તમને પૂછશે કે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરો. તો અહીંયા તમને જુદા જુદા વિષયની જે ક્વિઝ હશે એ તમે પ્રેક્ટિસ કરી શકો છો.